मॉर्निंग स्टूडेंट्स। तो આજના લેક્ચરમાં આપણે એક નાના ટોપિકને આપણે સાંભળવાનો છે અને સમજવાનો છે, બરાબર? ઓકે, એક કોન્સેપ્ટ છે જેના બધા મુદ્દા આપણે અહીંયા લખેલા છે, બરાબર? એને જસ્ટ આપણે ખાલી સમજવાના છે, ઓકે? અને એના બાદ આપણી પાસે ઉદાહરણ નંબર 7 છે, જેમાં એક વાક્યના જવાબ એ આપણે સોલ્વ કરવાના છે, બરાબર? ગણતરી નથી, એટલે તમારે જસ્ટ ખાલી સાંભળવાનું છે મને આજે, બરાબર? અને આપણે ટોપિકને સમજવાનું છે, ઓકે? ચાલો તો સ્ટાર્ટ કરીએ। તો આજનો ટોપિક છે આપણી પાસે કે સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જો તમે મૂકો, કોઈ સુવાહક એટલે શું? જે વિદ્યુત ભારનું વહન કરી શકે, વિદ્યુતનું વહન કરી શકે, બરાબર? તો એ સુવાહકને જો તમે કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો તમારે ઉદ્ભવતી અસર, બરાબર, એ આપણે સમજવાની છે, ઓકે? ચાલો તો પહેલો ટોપિક છે કે આ ટોપિકમાં સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે। સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? શૂન્ય, બરાબર? તો આ ટોપિકને બરાબર સમજો કે આ વસ્તુને કેવી રીતે સમજવામાં આવે, બરાબર? તો જો અહીં કે એક બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણે આવી રીતે લીધું, આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લીધું E, ઓકે? ચાલો હવે એની અંદર આપણે કોને મૂકવાનો છે? એની અંદર આપણે કોને લેવાનો છે? એક સુવાહક પદાર્થ લીધું, બરાબર? એટલે સુવાહક પદાર્થમાં આયનો હોય, ધન અને ઋણ, એટલે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર હોય, બરાબર? ચાલો તો આમાં શું થાય કે જો આ વિદ્યુત ક્ષેત્ર મેં જમણી તરફ બતાવ્યું, એટલે આ બાજુ બધા ધન વિદ્યુતભારોનું તંત્ર અને આ બાજુ બધા ઋણ વિદ્યુતભારોનું તંત્ર, એટલે પ્લસ થી માઈનસ આવવાનું, ઓકે? તો જો આ સુવાહકમાં શું થશે? તો ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારો છૂટા પડશે, બરાબર? તો વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે, તો સુવાહકની આ બાજુની તરફ બધા ઋણ છે ને, તો આ સુવાહકની સપાટી પર બધાઈને કયા વિદ્યુતભાર આવી જશે? ધન વિદ્યુતભાર આવી જશે। આ બાજુ કયા આવશે? તો આ બાજુ ધન છે ને, તો ધન બાજુ કોણ આકર્ષાય? ઋણ, એટલે આ સુવાહકની સપાટી પર બધા ઋણ વિદ્યુતભારો આવી જશે, બરાબર? એટલે જો બધા વિદ્યુતભાર ક્યાં આવી જાય? બધા વિદ્યુતભાર ક્યાં આવી જાય? સુવાહકની સપાટી પર આવી જાય। બધા વિદ્યુતભાર ક્યાં આવશે? સુવાહકની સપાટી ઉપર આવશે, બરાબર? એટલે જો સુવાહકની અંદર કોઈ વિદ્યુતભાર છે, સુવાહકની અંદર કોઈ વિદ્યુતભાર છે, જેટલો બી બધો વિદ્યુતભાર હતો તે ધન અને ઋણ છૂટો પડીને સપાટી પર આવી ગયો, એટલે સુવાહકની અંદર આપણો ચોખ્ખો વિદ્યુતભાર કેટલો થવાનો? શૂન્ય। ચોખ્ખો વિદ્યુતભાર કેટલો થવાનો? શૂન્ય। ખ્યાલ આવ્યો ને? હા, તો જોઈ લો, આપણે ગૌસનો નિયમનો જો ઉપયોગ કરીએ તો ગૌસનો નિયમ શું હતો કે ફ્લક્સ ફાઈ બરાબર E ડેલ્ટા A, પ્રકરણ 1, હા, અને ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ q બાય એપ્સિલોન 0। સમેશન q એટલે ઘેરાતો વિદ્યુતભાર। જોઈ લો, સુવાહકની અંદર ઘેરાતો વિદ્યુતભાર, સુવાહકની અંદર કોઈ વિદ્યુતભાર છે ચોખ્ખો? નથી, અંદર વિદ્યુતભાર નથી, એટલે સમેશન q બરાબર 0, એટલે ફ્લક્સ 0, અને ફ્લક્સ 0 એટલે વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? શૂન્ય। બોલો, સમજ પડી વાતમાં? એટલે જો કોઈ સુવાહકને જો તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો, બરાબર, તો સુવાહકની અંદર સ્થિત વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે? શૂન્ય હોય છે, બરાબર? પછી બીજી વાત કે આપણે આ નંબર 3 જોઈ ગયા
કે જો સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો અંદરનો વધારાનો વિદ્યુતભાર કેટલો થઈ ગયો? 0. અંદર વિદ્યુતભાર જ નહીં. એટલે ટોપિક નંબર 3 જોયો કે સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં વધારાનો વિદ્યુતભાર હોઈ શકે નહીં. એટલે વધારાનો વિદ્યુતભાર કેટલો હશે? 0. બોલો, પહેલા બે ટોપિક ખબર પડ્યા? કયો કોન્સેપ્ટ છે કે સુવાહકને બાહ્ય ક્ષેત્રમાં મૂકો એટલે બધો વિદ્યુતભાર ક્યાં આવી જશે? સપાટી પર. એટલે સુવાહકની અંદરના ભાગમાં વધારાનો વિદ્યુતભાર હોઈ શકે નહીં. પોઈન્ટ નંબર 3 એટલે અંદર વિદ્યુત ક્ષેત્ર પણ ગૌસના નિયમ મુજબ કેટલું હશે? 0. બોલો, સમજ પડી પહેલો અને ત્રીજો ટોપિક? બરાબર. ચાલો, પછી એટલી વસ્તુ છે હાને, આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ વાળું જોયું. હાને, સમસ્થિતિમાન પૃષ્ઠમાં આપણે કેવું જોયું? હા, કે વિદ્યુત ક્ષેત્ર એ હંમેશા સપાટીને કેવી રીતે હોય છે? લંબ. બરાબર. જો એ ધન વિદ્યુતભારિત સપાટી હોય તો વિદ્યુત ક્ષેત્ર એમ સપાટીને લંબ બહારની તરફ આવશે. ધન વિદ્યુતભાર છે એટલે વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ, તે સપાટીને લંબ જ હોય. આ બાજુ ઋણ વિદ્યુતભાર છે એટલે આ બાજુ વિદ્યુત ક્ષેત્ર એ સપાટીને લંબ કે બાજુ આવશે? અંદરની તરફ આવશે. બરાબર. એટલે વિદ્યુત ક્ષેત્ર એ સપાટીને હંમેશા કેવી રીતે હોય છે? લંબ. એ સપાટીને બહારની તરફ ક્યારે હોય? જ્યારે ધન વિદ્યુતભારિત સપાટી. બરાબર. અને અંદરની બાજુ ક્યારે હોય? જ્યારે એ ઋણ વિદ્યુતભારિત સપાટી હોય. ચેપ્ટર નંબર 1 ના જ ટોપિક છે, કોન્સેપ્ટ છે. બરાબર. એટલે સ્થાયી સ્થિતિમાં સુવાહકની સપાટી પર વિદ્યુતભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્રની સપાટીને દરેક બિંદુ વિદ્યુત ક્ષેત્ર એ સપાટીને દરેક બિંદુએ શું હોય છે? લંબ. બોલો, 3 ટોપિક ખબર પડ્યા? શું છે પાછા ફરીથી 3 ટોપિક? જો કોઈ સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો અંદર વિદ્યુતભાર હોઈ શકે નહીં. વધારાનો વિદ્યુતભાર કેટલો હોય છે? 0. એટલે ત્રીજો ટોપિક થયો કે સુવાહકની સપાટીની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું થવાનું? 0. પહેલો ટોપિક થઈ ગયો. બરાબર. અને આ જે વિદ્યુત ક્ષેત્ર હોય તે સપાટીને હંમેશા કેવી રીતે હોય છે? લંબ હોય છે. તાંત્રિક બીજો ટોપિક થઈ ગયો. બોલો, આ 3 મુદ્દા સમજ પડ્યા તમને? ક્લિયર? હવે આગળ વધીએ. ચાલો, તો જો વિદ્યુત ક્ષેત્ર અંદર 0 છે. બરાબર. તો આપણે પહેલા બીજા ચેપ્ટરમાં એક ટોપિક ભણ્યા ને, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. શું હતો? વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનનો સંબંધ E બરાબર ડેલ્ટા V બાય ડેલ્ટા x હતું ને? એકવાર હા, ચાલો, આની ખબર હતી તો V બરાબર E r એટલે ડેલ્ટા E, V બરાબર E ઇન્ટુ ડેલ્ટા r. ભણેલા છે ને એકવાર? હા. તો જો વિદ્યુત ક્ષેત્ર જો 0 હોય, અંદર વિદ્યુત ક્ષેત્ર આપણે કેટલું સાબિત કર્યું? સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું સાબિત કર્યું? 0. એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0. જો E બરાબર 0 હોય તો ડેલ્ટા V બરાબર 0 થાય. એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0. ડેલ્ટા V બરાબર 0. બોલો, તો ડેલ્ટા V બરાબર 0 એટલે વિદ્યુત સ્થિતિમાનમાં તફાવત નથી. એટલે વિદ્યુત સ્થિતિમાન ચેન્જ થતું નથી. એટલે વિદ્યુત સ્થિતિમાન બદલાતું નથી. એટલે વિદ્યુત સ્થિતિમાન શું કહેવાય? અચળ કહેવાય કે નિયમ જ કહ્યું. રિપીટ અગેન કે સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું સાબિત કર્યું આપણે? 0. એટલે વિદ્યુત ક્ષેત્ર 0 હોય અને તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0. એટલે વિદ્યુત સ્થિતિમાન બદલાતું નથી. એટલે વિદ્યુત સ્થિતિમાન એ સુવાહકના સમગ્ર કદમાં શું હોય છે? અચળ. વિદ્યુત સ્થિતિમાન શું આવ્યું? અચળ. બોલો, ખબર પડી? હા, ઓકે, ક્લિયર ને? ઓકે.
તો પાછા ચાર ટોપિક કે સુવાહકને જો તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો બધો વિદ્યુતભાર ક્યાં જતો રહે? તેના સપાટી ઉપર. હા, એટલે અંદર વિદ્યુતભાર કેટલો? શૂન્ય. અંદર વધારાનો વિદ્યુતભાર કેટલો? શૂન્ય. અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું? શૂન્ય. એટલે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય એટલે વિદ્યુત સ્થિતિમાન શું આવ્યું? અચળ. ત્રણ ટોપિક ચાર ટોપિક ખબર પડી ગયા ને? તો વિદ્યુત ક્ષેત્ર એ સપાટીને કેવી રીતે હોય છે? લંબ. ચાર ટોપિક ખબર પડ્યા? બરાબર. ચાલો, તો આ વિદ્યુતભારિત સુવાહકની અંદરના ભાગે તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, બરાબર. પરંતુ સપાટી ઉપર તો છે ને વિદ્યુતભાર. તો બોલો, આ સપાટી વિદ્યુતભારિત સપાટીને લીધે, સુવાહકને લીધે, વિદ્યુતભારિત સુવાહક સપાટીને લીધે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે? તો આપણા પ્રકરણ 1 ની છેલ્લેથી બીજી થિયરી ગૌસના નિયમથી આપણે અનંત વિસ્તારવાળા સમતલથી વિદ્યુત ક્ષેત્ર કરેલું ને, અને એનો એક દાખલો બી કરેલો. E બરાબર અનંત વિસ્તારવાળા સમતલથી વિદ્યુતભારિત સમતલથી વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા ના છેદમાં 2 એપ્સિલોન છે. ઓકે, જો એના જેવું જ છે. એટલે સુવાહકના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું આવે? સિગ્મા બાય એપ્સિલોન 0. અને પેલા n કેપ છે. n કેપ એટલે વિદ્યુત ક્ષેત્રની દિશાનો એકમ સદિશ. ને વિદ્યુત ક્ષેત્ર એ સપાટીને કેવી રીતે હોય? લંબ. n કેપ એ વિદ્યુત ક્ષેત્રની દિશાનો સપાટીને લંબ એકમ સદિશ છે. એટલે જ્યાં સિગ્મા એટલે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. એટલે સુવાહકના લીધે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય સપાટી, સુવાહકના લીધે સપાટી વિદ્યુતભારિત સપાટીને લીધે, તો સિગ્મા બાય એપ્સિલોન 0 જેટલું જનરેટ થાય. ઓકે, ચોપડીમાં આ ટોપિકને બે સ્ટેપમાં સોલ્વ કરેલું છે. તો આ કેવી રીતના આવે? તો તમને આ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે ગૌસનો નિયમ છે આપણી પાસે. ચાલો, તો આવા બધા આપણે થિયરી કરેલી છે ચેપ્ટર નંબર 1 માં. ચાલો, ગૌસના નિયમથી આપણે ફ્લક્સ, તો ફ્લક્સ ફાઈ બરાબર E ઇન્ટુ ડેલ્ટા A છે જ. ચાલો, પછી ગૌસનો નિયમ શું છે? ફ્લક્સ ફાઈ બરાબર આ વિદ્યુત ફ્લક્સ ફાઈ ની વ્યાખ્યા પ્રમાણે છે, બરાબર. હા, E ડેલ્ટા A cos થીટા. હા, પણ ક્ષેત્રફળનો સદિશ પણ સપાટીને લંબ અને વિદ્યુત ક્ષેત્ર પણ સપાટીને લંબ. એટલે E અને ડેલ્ટા એ એકબીજાને સમાંતર, એટલે cos થીટા cos 0 ડિગ્રી 1. એટલે ફ્લક્સનું સમીકરણ નંબર 1 આ થયું, બરાબર. ચાલો, અને ફ્લક્સ ફાઈ બરાબર q બાય એપ્સિલોન 0. ધારો કે સપાટી ઉપર પ્લસ q જેટલો વિદ્યુતભાર છે, બરાબર. તો આ સમીકરણ નંબર 2. ચાલો, બેને સરખાવો તો E ડેલ્ટા A બરાબર q બાય એપ્સિલોન 0. બોલો, હવે આપણે જવાબ પૃષ્ઠ ઘનતામાં લાવવાનું કે, તો બોલો, પૃષ્ઠ ઘનતાની વ્યાખ્યા સિગ્મા બરાબર q બાય ડેલ્ટા A. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા એટલે વિદ્યુતભાર q અને પૃષ્ઠ એટલે ક્ષેત્રફળ એટલે છેદમાં ડેલ્ટા A. એટલે આ q બરાબર શું લખાય? સિગ્મા ઇન્ટુ ડેલ્ટા A લખાશે. ઓકે, તો E ડેલ્ટા A બરાબર શું થશે? સિગ્મા ડેલ્ટા A ના છેદમાં એપ્સિલોન 0. ડેલ્ટા A ઉડી ગયા. તો જો E બરાબર આવ્યું ને સિગ્મા બાય એપ્સિલોન 0. જોયું કે? એટલે વિદ્યુતભારે સુવાહકની સપાટી કરો, બરાબર. તો શું એટલે વિદ્યુત ક્ષેત્ર એ સપાટી ઉપર જે જનરેટ થાય તે કેટલું થાય? આ ગૌસના નિયમની સાબિતી આ બધું થિયરીમાં જોઈ ગયા છે. એટલે સિગ્મા બાય એપ્સિલોન 0 જેટલું, જ્યાં n કેપ એ વિદ્યુત ક્ષેત્રની દિશા સપાટીને લંબ એવો એકમ સદિશ છે. બોલો, આની વસ્તુની સાબિતી ખબર પડી? હા, ક્લિયર? આવડશે ને? ઓકે, જો કે સાબિત નથી કરવાનું છે. ઓકે, અને ચાલો આવ્યા જે નેક્સ્ટ છે તે કે આપણે જોયું કે તમે કઈ પણ વસ્તુ સુવાહક હોય તો એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો વિદ્યુતભાર ક્યાં આવી જાય? સપાટી ઉપર આવી જાય.
હા ને, એટલે એની અંદર તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય, એટલે આ બખોલ જેવું થઈ ગયું, બખોલ કેવિટી, ઇંગ્લિશમાં કેવિટી કહેવાય. ઓકે, તો આ બખોલ જેવું થઈ ગયું, બખોલ જેવું. તો આ બખોલ ની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે? શૂન્ય. એટલે જો સુવાહકની અંદર કોઈ બખોલ હોય, બરાબર, તો એ બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર શું હોય છે? શૂન્ય. બરાબર. ઓકે, તો આ જે ઘટના છે બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવાની, એને શું કહેવાય? કે તમે વિદ્યુત ક્ષેત્રથી બચ્યા, એટલે તમારી આસપાસ શિલ્ડિંગ કર્યું, વિદ્યુત ક્ષેત્ર સપાટી ઉપર આવી ગયું એટલે તમે શિલ્ડ થઈ ગયા, એટલે આ ઘટનાને શું કહેવાય? સ્થિત વિદ્યુત શિલ્ડિંગ. શું કહેવાય? સ્થિત વિદ્યુત શિલ્ડિંગ. બોલો, ખ્યાલ આવ્યો? સમજ પડી ને? વાર્તા છે, વાર્તા. જો ફટ પાછી સમજાય. ચાલો, શું છે? તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જો સુવાહકને મૂકો તો ઉદ્ભવતી અસર. જો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં કોઈ સુવાહકને મૂકો તો બધો વિદ્યુત ભાર ક્યાં જતો રહે? સપાટી પર. એટલે પોઈન્ટ નંબર 1, સુવાહકની અંદરના ભાગમાં વધારાનો વિદ્યુત ભાર શૂન્ય. બરાબર, એટલે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય. બરાબર, વિદ્યુત ક્ષેત્ર એ સપાટીને કેવી રીતના હોય? લંબ. 3 ટોપિક થઈ ગયા ને? હે ને? એટલે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય, એટલે વિદ્યુત સ્થિતિમાન શું રહેવાનું? અચળ. બોલો, 4 ટોપિક થઈ ગયા. હે, હિંમત પડી? ઓકે, ચાલો. પછી વિદ્યુત ક્ષેત્ર જે સપાટી પર ઉત્પન્ન થયું તો કેટલું ઉત્પન્ન થાય? સિગ્મા બાય એપ્સિલોન 0 છે. બરાબર. તો ઓકે, તો આ વિદ્યુત ભાર એ સપાટીથી અનંત વિસ્તારના સમતલના જેવું જ છે, પણ એમાં ભાગ્યા 2 હતું, આમાં ભાગ્યા 2 નથી. અને સાબિતી કરી ને આપણે ગૌસના નિયમ વાળી. ક્લિયર? ઓકે. અને છેલ્લી વસ્તુ કે જો સુવાહકની અંદર બખોલ મૂકવામાં આવે, બખોલ કેવિટી, બરાબર, તો એમાં પણ વિદ્યુત ભાર તો સપાટી પર જ આવી જવાનું, એની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું? શૂન્ય. બરાબર, એટલે તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર થી બચી ગયા ને, એટલે તમે શિલ્ડ રહી છો, એટલે આ ઘટનાને શું કહેવાય? સ્થિત વિદ્યુત શિલ્ડ. ક્લિયર? સમજ પડ્યા બધા ટોપિક? જસ્ટ ખાલી ટોપિકને સમજવાના. ઓકે? હા, તો ઉદાહરણ નંબર 7. ઓકે, એકદમ સીધી સાદી સિમ્પલ વાર્તા છે. ઓકે, ચાલો. તો શું છે પહેલો સવાલ ઉદાહરણ 7 માં? કે કોઈ માણસના સૂકાવાળમાંથી પસાર કરેલો કાંસકો, તમે કાંસકાને સૂકાવાળમાં ઘસો, હા ને? હા, હવે મારા વાળ તો એવા છે કે સૂકા હોય કે ભીના હોય કઈ ફરક નથી પડવાનો. હા, તો કોઈ માણસના સૂકાવાળમાંથી પસાર કરેલ કાંસકો, હા ને, કાગળના નાના ટુકડાઓને આકર્ષે છે. જો સૂકાવાળમાંથી જો તમે કાંસકો પસાર કરો, બરાબર, અને પછી એને કાગળના નાના ટુકડાઓની નજીક લઈ જાઓ તો એ નાના ટુકડાઓ શું થાય? આકર્ષાય. કેમ? ને જો વાળ ભીના હોય તો શું થાય? આ તો ભાઈ સિમ્પલ છે કે તમે કાંસકાને તો વાળમાં, સૂકા વાળમાં જો તમે ફેરવો તો કાંસકા અને વાળ વચ્ચે શું થવાનું? ઘર્ષણ થવાનું. ઓકે, તો ઘર્ષણ થાય તો શું થાય? ઘર્ષણ થાય તો વાળ ઉપરના જે ઇલેક્ટ્રોન હોય તે કાંસકાની ઉપર આવી જાય. હા ને, એટલે તમારો કાંસકો શું બનવાનો? વિદ્યુત ભારિત બનવાનો. એ આટલું સિમ્પલ જ છે ને કે કેમ એ પેલા તમે વાળમાં, સૂકા વાળમાં જો તમે કાંસકો ફેરો ને એને પેલા નાના કાગળના ટુકડા પાસે લઈ જાઓ તો કાગળના ટુકડાને કેમ આકર્ષે? તો એનું રીઝન છે. શું રીઝન છે? એ પૂછેલું છે એ લોકોએ કે તમે જો સૂકા વાળમાં કાંસકો ફેરો, હે ને, તો કાંસકો ઘર્ષણના લીધે શું થાય? વિદ્યુત ભારિત થાય. હા, ને વિદ્યુત ભારિત થાય એટલે એના ઉપર બધા ઇલેક્ટ્રોન આવી ગયેલા હોય, બરાબર, કાંસકા ઉપર. હા, એટલે હવે જો એ કાગળના નાના ટુકડા ઉપર નજીક જો તમે લઈ જાઓ
હે ને, તો એ કાગળના નાના ટુકડાના અણુઓને ધ્રુવીભૂત કરે, એની બાજુ આકર્ષે, હે ને, એટલે તમારા કાગળના નાના ટુકડાઓ શું થાય, સૂકાવાળમાં ઘસેલા કાંસકાની નજીક જો નાના કાગળના ટુકડાઓને લઈ જાઓ તો શું થશે, એ પેલા કાગળના નાના ટુકડાના અણુઓ ધ્રુવીભૂત થઈને આકર્ષાય. એનું રીઝન એકદમ સિમ્પલ અને શોર્ટ, ઘર્ષણના લીધે કાંસકો શું થયેલો હોય, વિદ્યુત ભારિત થયેલો. એટલે બોલો ક્લિયર? શું લખેલ છે, જો માણસના સૂકા વાળમાંથી કાંસકો પસાર કરાય તો કાંસકો ઘર્ષણના લીધે વિભારિત થાય છે, જેને કારણે કાગળના નાના ટુકડાઓના અણુઓ ધ્રુવીભૂત કરીને શું કરે છે, આકર્ષે છે. હા, પરંતુ જો વાળ ભીના હોય તો, અરે ભાઈ સિમ્પલ છે ને ભાઈ, વાળ ભીના હોય તો ઘર્ષણ નહીં થાય ને ઘર્ષણ નહીં થાય તો કાંસકો વિદ્યુત ભારિત નહીં થાય, તો વિદ્યુત ભારિત નહીં થાય તો પછી એ કાગળના નાના ટુકડાઓને આકર્ષવાનો નથી. એટલે શું કે જો વાળ ભીના હોય તો શું થાય, તો જો વાળ ભીના હોય તો ઘર્ષણ ન થતું હોવાથી કાગળના નાના ટુકડાઓને આકર્ષી શકતો નથી. બોલો ક્લિયર? બહુ સહજ છે. ક્લિયર કે? હા ક્લિયર? ઓકે ચાલો, તો સવાલ નંબર 2, આનું રીઝન શું હતું, કેમ નાના ટુકડાને આકર્ષે, તો એક વાક્યમાં જવાબ કે કાંસકો જો સૂકા વાળમાં ફેરવો તો કાંસકો શું થાય, વિદ્યુત ભારિત થાય, ઘર્ષણ, એટલે એ નાના ટુકડાઓના અણુઓને આકર્ષે, ધ્રુવીભૂત કરે. ક્લિયર? ઓકે ચાલો, હવે બીજું, સામાન્ય રબર અવાહક હોય છે. રબર એ શું હોય, વિદ્યુતનું અવાહક હોય, જે વિદ્યુતનું વહન કરી શકતો નથી. પરંતુ વિમાનના વિશિષ્ટ રબરના ટાયરો સહિત સુવાહક હોય છે. વિમાન જોયું, વિમાન જ્યારે લેન્ડ કરે તો નીચે પેલા પૈડા ઉપર લેન્ડ કરે, ઓકે, તો એ જે પૈડા હોય એ પૈડાની ઉપર રબરનું આવરણ, પણ આ જે રબર છે ને તે ઉષ્માના અવાહક નહીં, એ ઉષ્માના સહેજ સુવાહક હોય છે. આવું કેમ? તે ઉપરના જ રીઝન છે બધા ઘર્ષણવાળા, હા, કે સામાન્ય રબર શું હોય છે, વિદ્યુતનું અવાહક. તો પેલા વિમાનના જે ટાયરો હોય તેના ઉપરના જે રબર હોય તે સહેજ સુવાહક કહેવામાં આવે. કેમ? તો ભાઈ સિમ્પલ છે કે વિમાન જ્યારે જોરથી ઘસીને એમ જમીન ઉપર પડે, એટલે જમીન ઉપર જ્યારે લેન્ડ કરે, બરાબર, હા, તો પાછું ઘર્ષણ થવાનું ટાયર અને જમીન વચ્ચે, અને ટાયર અને જમીન વચ્ચે જો ઘર્ષણ થાય, બરાબર, તો બહુ બધા વિદ્યુત ભારો ઉત્પન્ન થાય ટાયરની ઉપર, બરાબર. એટલે વિદ્યુત ભારો જો બહુ બધા ઉત્પન્ન થવાના, તો બહુ બધા વિદ્યુત ભારને લીધે તણખા થાય, તણખા, હા, તો તણખાના લીધે આગ લાગવાની શક્યતા વધી જાય. ખ્યાલ આવે ને? એટલે આ વિદ્યુત ભાર જે ટાયરની ઉપર ઘર્ષણના લીધે એકઠો થયેલો છે, બરાબર, તો એને પાછું અર્થિંગ ગ્રાઉન્ડ મળવું જોઈએ ને, જમીનમાંથી નીકળી જવા જોઈએ ને. હા, તો જમીનમાંથી ક્યારે નીકળે? હા, જ્યારે એ જે રબર છે ટાયર અને જમીન વચ્ચેનું જે વચ્ચેનું, હા ને, તો એ રબર એ વિદ્યુતનું શું હોવું જોઈએ? સુવાહક. એટલે એ જમીનમાં વધારાનો જે એકટો વિદ્યુત ભાર થતો છે તે પાછો અર્થિંગ ગ્રાઉન્ડિંગ આપીને તમને એ જમીનની અંદર પાછો પાસ થઈ જવો જોઈએ. વાર્તામાં ખ્યાલ આવ્યો? રિપીટ અગેન. સામાન્ય રબર ઉષ્મા વિદ્યુતના અવાહક, તો વિમાનના રબર સહેજ સુવાહક હોય. કેમ? તો ભાઈ વિમાન ના ટાયર ઉપર જમીન સાથેના ઘર્ષણના લીધે ટાયર ઉપર ઘણો વિદ્યુત ભાર એકઠો થાય છે, જેને લીધે તણખા ઉત્પન્ન થાય, અને તણખાના લીધે આગ લાગવાની શક્યતા રહે. હા, તો આ બધો વિદ્યુત ભાર એકઠો ન થાય તેના માટે એ રબર કયા હોવા જોઈએ? વિદ્યુતના સુવાહક. શું લખેલું છે? જમીન સાથે ઘર્ષણના લીધે ટાયર પર ઉદ્ભવતા વિદ્યુત ભારો જમીનમાં વહન કરવા માટે જરૂરી છે. જો ઘર્ષણને લીધે ટાયર પર ઘણા વિદ્યુતભારો એકઠા થાય તો તણખાના લીધે આગ લાગી શકે છે. બોલો, એક વાક્યમાં સવાલનો જવાબ ખબર પડી? ક્લિયર? તો ત્રીજો સવાલ,
નો જવાબ આવ્યો આ છે. આમાં વિમાન હતું. હા ને? હવે ત્રીજા સવાલમાં શું છે? દહનશીલ દ્રવ્યો લઈ જતું ટ્રક. વાહન, જે મોટા વાહનો હોય જે દહનશીલ દ્રવ્યો લઈ જતું હોય, હે ને, તો એમાં જમીનને અડકતા હોય તેવા ધાતુના દોરડા લટકાવવામાં આવે. એ તો આપણે જોયું નથી, પણ કહે છે કે મોટા વાહનો હોય જે દહનશીલ દ્રવ્યો લઈ જતું હોય, બરાબર? હા, તો તેની નીચે શું કરવામાં આવે? તેની નીચે શું કરવામાં આવે? સુવાહક એવા દોરડા લટકાવે, જમીનને અડકે એવી રીતે. બરાબર? તો એનું રીઝન શું? હા, કે ભાઈ જ્યારે ટ્રક જશે તો પેલો સુવાહકનો જે દોરડો છે તે પેલા ઘસાય તો પેલો જે વિદ્યુત ભાર એકઠો થઈ ગયેલો હોય તે પાછું ગ્રાઉન્ડિંગ સુવાહક એટલે નીકળી જવું જોઈએ ને, એટલે વધારેનો એક વિદ્યુત ભાર એકઠો થવો જોઈએ નહીં. એટલે ચોપડીમાં જે પ્રમાણે લખ્યું એ જ પ્રમાણે લખ્યું. તમે આનું રીઝન ઉપરના જેવું પાછું આપી શકો કે વધારાનો વિદ્યુત ભાર એકઠો ન થાય તે માટે. અને જો થાય તો શું થાય? તડકાના લીધે આગ લાગવાની શક્યતા વધી જાય છે. તો બોલો આના જેવો જવાબ આવશે કે? હા, અને સવાલ ડી શું છે? ખુલ્લી હાઈ પાવર લાઈન પર પક્ષી બેસે તો તેને કઈ થતું નથી. હા, તમારા ઘરની બહાર જોશો તો પેલી પાવર લાઈન હોય, બરાબર? પક્ષી એના ઉપર બેઠું બેસી જાય, હે ને, તો બોલો મરી જાય કે નહીં મરે? હા, એ બેઠું બેસે તો એને તો કરંટ નહીં લાગે, બરાબર? પછી પરંતુ જમીન પર ઉભેલ માણસ જો એને અડકે તો આંચકો લાગે છે. કેમ? એ સવાલ છે, મેં પૂછતો નથી, સવાલ છે. ખુલ્લી પાવર લાઈન ઉપર જો પેલું પક્ષી બેસે તો એને કઈ નહીં થાય, બરાબર? પણ જો એના ઉપર જો જમીન ઉપર ઉભેલો વ્યક્તિ જો એમ અડકે તો એને આંચકો લાગે. કેમ? એ સવાલ છે. તો ભાઈ સિમ્પલ છે. તમને આંચકો ત્યારે જ લાગે, તમને ઝટકો ત્યારે જ લાગે, હે ને, જ્યારે તમારી બોડીમાંથી કરંટ પાસ થાય. અચ્છા, કરંટ પાસ ક્યારે થાય? જ્યારે તમારી બોડીને અર્થિંગ મળે, હે ને. જો એક સિમ્પલ ઉદાહરણ આપું, બરાબર? કે વાયરમેન જ્યારે આવ્યું આ વસ્તુ પાવર લાઈન વાળું જ્યારે કામ કરે વાયરિંગ વાળું, ત્યારે એ જે ચપ્પલ પહેરે પેરાગોન એટલે રબરના પેલા ચપ્પલ આવે કે નહીં, ઉષ્માના હવા, હે ને, એટલે જે એને ધારો કે જો કરંટ લાગ્યો તે નીચે ઉષ્માના અવાહક છે એટલે બેઠો બોડીમાંથી કરંટ એમ પાસ જ નહીં થાય. પાસ ક્યારે થતે? જો એને ચપ્પલ નહીં પહેરેલા હોત તો બેઠો જમીનમાં નીકળી જતે ને. ઓકે, એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો જ જનરેટ થાય. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જનરેટ થાય તો તમારો કરંટ પસાર થાય, ને કરંટ પસાર થાય તો આંચકો લાગે. વાતમાં ખ્યાલ આવે હું શું કહું? એટલે જો પક્ષી જે બેસે તે બેગથી ઉડતું પાવર લાઈન ઉપર બેસે, બરાબર? એના બંને પગ તે તો એક જ પાવર લાઈન ઉપર છે. ખ્યાલ આવ્યો કે નહીં? હા ને, એટલે બોડીમાંથી કરંટ પાસ થતો નથી. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, હા ને, બે એક જ વાયર ઉપર વિદ્યુત સ્થિતિમાન તો સેમ જ હોય. આ પક્ષી બે પગ લઈને બેસી તો આ બાજુ થી એમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે એક પગમાંથી બીજા પગમાં આવવાનો, હા ને. અહીંયા તો એક સેમ વિદ્યુત સ્થિતિમાન છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ નથી એટલે વિદ્યુત પ્રવાહ પસાર થવાનો નથી. પણ માણસ જ્યારે પાવર લાઈનને અડકે ત્યારે, હા, તો એમ કરીને પાવર લાઈનને અડક્યું તો ધારો કે 230 વોલ્ટ આવતા છે ને જમીન અર્થિંગ એને મળી જવાનું એટલે ત્યાં 0 વોલ્ટ, એટલે 230 વોલ્ટ થી 0 વોલ્ટ બાજુ તમારો પ્રવાહ પસાર થવાનો. તો કે ત્રીજા ચેપ્ટરમાં આ બધા કોન્સેપ્ટ આપણને સમજમાં આવશે વિદ્યુત પ્રવાહ વાળા. બોલો ખ્યાલ આવ્યો? એટલે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય ત્યારે જ પ્રવાહ પસાર થાય અને આંચકો લાગે. બોલો સમજ પડી? આ ચાર સવાલ એક એક વાક્યના ક્લિયર? ઓકે, તો આજનો જે ટોપિક છે તે આપણો વાર્તા બેઝ છે, બરાબર? તો આશા રાખું તમને આજની વાર્તા ખબર પડેલ હોય. ક્લિયર? ઓકે, થેન્ક યુ.